તૈયાર ફરાળી લોટ આવે છે એમાંથી આપણે ફરાળી પેટીસ બનાવીએ છીએ. તો આપણે આવી રીતે ફરાળી પેટીસની રેસીપી આપું છું તમને, આવી રીતે તમે ટ્રાય કરજો. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે શ્રાવણ મહિનો ચાલે છે, તો શ્રાવણ મહિનાના ઉપવાસમાં આપણે ફરાળી પેટીસની રેસીપી આપું છું તમને. એના માટે મેં અહીંયા 500 ગ્રામ બટેટા લીધા છે. તો આ બટેટા 500 ગ્રામ છે, એમાં આપણે 2 બટેટાને એનો મસાલો બનાવશું અને 2 બટેટાનું ઉપરનું પડ બનાવશું. તો આપણે પહેલાં બટેટા બાફી નાખ્યા છે, હવે એને આપણે ફોલી નાખીએ. પેટીસનો મસાલો બનાવવા માટે 15-20 મરીન તીખા નાખશું, કૂટડી નાખ્યા છે. અને આ બાઉલમાં મેં 50 ગ્રામ જેવી સિંગનો ભૂકો લીધો છે, ટોપરાનો ભૂકો નાખ્યો છે, નારિયેળનો છીણ અને લીલા મરચાંની કટકી, લીલા ધાણા અને મોટા બટાકા છે એટલે પહેલાં ટુકડા કરી અને પછી એનો છૂંદો કરી નાખીએ. આવી રીતે કે બટાકાને પીસી અને એનો મસાલો બનાવી આપણે મસાલો વઘારવાનો છે. 4 ગ્રામ જેવું નમક નાખી દઈએ છે, 1 ચમચ ખાંડ નાખી દઈએ છે અને લીંબુનો રસ નાખી દઈએ છે અડધા ફાડાનો ખટાશ માટે. એટલે ખાટો મીઠો તીખો સરસ પેટીસનો ટેસ્ટ આવશે. 1 વાટકી ડ્રાયફ્રૂટ નાખી દઈએ છે, અંદાજે 40 ગ્રામ જેવા. તેલ મેં ગરમ મૂકી દીધું છે, એમાં જે આપણે મસાલા બાઉલમાં ભેગા કર્યા હતા, સિંગદાણાનો ભૂકો ને બટેટા, આ બધા મટીરિયલને આપણે 3-4 મિનિટ ધીમા ગેસ ઉપર શેકી નાખીએ. એટલે સરસ બધાનો કાચો કોઈ મસાલાનો સ્વાદ ના આવે, બધું શેકાઈ જાય, લીલા મરચાં ને સિંગદાણા ને બટાકા ને, એટલે સરસ પેટીનો સ્વાદ આવશે બધા મસાલા શેકી નાખીએ. તો આવી રીતે આપણે 3 મિનિટ શેકી નાખ્યા છે. આવું બધું શેકાઈ ગયું છે. નીચે ઉતારી લઈએ. નીચે ઉતારીને આપણે દાડમ, અડધા દાડમના દાણા નાખી દઈએ, 20-30 ગ્રામ, અને બધાને મિક્સ કરી દઈએ. આવી રીતે મિક્સ કરી દઈએ. આ પેટીસ સરસ લાગશે. આપણે હાથે એકવાર ફેટી દઈએ એટલે સરસ મસાલો બની જાય. હવે આપણે આના બોલ બનાવી લઈએ. તો આ શેપના આપણે બધાય પેટીસના બોલ બનાવી લેવું. હજી એક બીજું બનાવીને બતાવી દઉં. તો આવા રીતના બધાય બોલ બનાવી લઈએ. તો આ રીતના ગોળ આકારના આપણે પેટીસના બોલ બનાવી લીધા છે બધાય. હવે આપણે આની ઉપરનું પડ કેવી રીતે બનાવવું એ બનાવીએ છીએ. તો અહીંયા જે આપણે 2 બટાકા વધ્યા હતા એને બરાબર આ પાઉંભાજી પીસવાનો આવે એને લીધે પીસી દઈએ, અથવા ખમણી હોય એની લીધે ખમણી નાખવાના. તો આપણે જે ઉપર સમોસાને કેમ પડ બનાવીએ એવી રીતના આપણે આનું પડ બનાવવાનું છે. એટલે બટાકાને એકદમ લોટના આકારમાં આપણે પીસવાના છે. અને આની અંદર આપણે છે ને જો આવી રીતના બરાબર મિક્સ કરી અને બરાબર ફેટી નાખવાનું, એટલે કોઈ બટેટાનો આખો ટુકડો ન રહેવો જોઈએ, બરાબર સૂંધી નાખવાનું. લગભગ આ બટેટા ફેટવામાં મારે 5-6 મિનિટ જેવો સમય લાગી ગયો છે. અને આ ગરમ હોય ત્યારે નહીં પીસવાના, ઠંડા થઈ જાય ને પછી જ પીસવાના. હવે આપણે આની અંદર ફરાળી લોટ નાખી દઈએ. આપણે 100 ગ્રામ જેવો ફરાળી લોટ નાખીએ છીએ, જે કરિયાણાવાળાની દુકાને મળી જાય. અને 4 ગ્રામ જેવું નમક નાખી દઈએ. હવે આપણે આનો જે રોટલીનો લોટ હોય ને એવો લોટ બાંધી લઈએ છે. જો કડક રહેવો જોઈએ, હું આગળ બતાવું તમને. બરાબર મિક્સ કરી દઈએ. અને લોટ ઓછો પડે ફરાળી તો થોડોક નાખવાનો, પણ આપણે આનું પિંડો વારીને રોટલીનું પડ બનાવીને એટલું બની જવું જોઈએ એ રીતના લોટ બાંધવાનો. તો આપણે એટલો લોટ નાખ્યો છે અને બરાબર ફેટી દઈએ છે. તો આ તાજા બટેટા સૂંધેલા છે એટલે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના લોયા બનાવીને પડ બનાવી લઈએ.
તો ફરાળી લોટ આપણે વધારે પડતો લીધો છે એટલે સરસ લોયા બની જાય છે અને ઉપરનું પડ હાલે છે આપણા હાથમાં. આવી રીતના તમે ફરાળી લોટ કરિયાણાવાળાની દુકાને મળી જાય. બટેટાને જે આપણે કીધું એ રીતના બનાવીએ છીએ પેટીસ, તો હાથથી જ તમારે બની જાય. આ પૂરીના શેપમાં થઈ ગયું છે. હવે આપણે આ બટેટાનું જે પેટીસનું બોલ બનાવ્યું તો એને પેક કરી દેવાનું આવી રીતના. ઉપરનું પડ છે એને બરાબર પેક કરી દેવાનું, ખુલે નહીં એમ. અને પછી આવી રીતના બે હાથથી બરાબર મિક્સ કરી દેવાનું. કોઈ તિરાડો રહેતી હોય તો એને બૂરી દેવાની, નકર અંદર તેલ વયું જાય. ખોટું પેટીસ ખુલી જાય તો તેલ બગડી જાય. એટલે બરાબર બોલ હરખા બનાવી લેવાના. તો આપણા એક પેક થઈ ગયું છે. હું એ જ રીતના બીજું બતાવી દઉં તમને. તો જો આ લોટે મસ્ત થઈ ગયો છે કડક. બટેટા નાખ્યા છે અને ફરાળી લોટ નાખ્યો છે. હમણાં આપણે પાણીનો શેષ પણ ઉપયોગ નથી કર્યો. જે બટેટામાં જે પાણી હોય ને એનાથી જ બધું લોટ થઈ ગયો છે. એટલે પાણીનો ઉપયોગ નહીં કરવાનો અને બટેટા બહુ પડતરે નહીં રાખવાના, બાકી લોટ ઢીલો થઈ જાય. તો તાજા બટેટા સૂંધી લોટ નાખી અને ફટાફટ આવી પડ બનાવી અને ફટાફટ ફ્રાય કરી નાખવાના. તો આ બીજું પૂરીના શેપ જેવું થઈ ગયું છે. તો આ રીતના હું તમને બીજી પેટીસ પેક કરીને બતાવું. આપણો અંદર માવો મસાલો મસ્ત વઘારીને બનાવ્યો છે. આવી 2-3 પેટીસ ખાઈ લો તો તમારું એકટાણું નીકળી જાય ઉપવાસ માટે, અને નવીન આઈટમનો ટેસ્ટ મળે. એક બટેટા વડા જેવું થઈ જાય છે. તો જો આપણે બીજું પેટીસને આવી રીતે પેક કરી દીધું છે અને આવી રીતે બરાબર પડ જે તિરાડો હોય બૂરી દેવાની, બરાબર પેક કરી દેવાનું. તો જો સરસ પેક થઈ ગઈ છે આવી રીતના પેટીસ. તો આપણે આ 10-12 છે એ બધી આવી રીતના મેં પેક કરી દીધી છે. અને હવે એને મીડિયમ તેલ મૂકેલું છે આપણે, એમાં ફ્રાય કરી દઈએ આપણે. અને પહેલાં 3-4 મિનિટ મીડિયમ તેલ ઉપર ફ્રાય કરવાનું, ફૂલ ગેસ નહીં રાખવાનું, નકર ઉપરથી બળી જાય, અંદરથી નહીં પાકે. એટલે ધીમા ગેસ ઉપર 3-4 મિનિટ ફ્રાય કરીએ અને પછી ફાસ્ટ કરીને 3-4 મિનિટ ફાસ્ટ ગેસ 8 મિનિટમાં તમારે પેટીસ પાકી જાય. તો 3-4 મિનિટ 2-3 મિનિટ થઈ ગઈ છે. આપણે ફેરવી નાખીએ. વચ્ચે આને ફેરવતું રહેવાનું, બાકી તળીએ ચોંટી જાય. ગેસ આપણે હાવ મીડિયમ જ છે, મીડિયમ તેલ ઉપર ફ્રાય કરીએ છીએ. આ રીતના ગોલ્ડન થવા માંડી છે પેટીસ આપણી. આવી રીતના તેલમાં સેજ હલાવતું રહેવાનું એટલે બળે નહીં, પેટીસ તળીએ ચોંટે નહીં. નીચેના ભાગમાં હું ગેસનો તાપ લાગતો હોય એટલે બળી જાય. 7-8 મિનિટમાં પેટીસ આપણી સરસ પાકી ગઈ છે. એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે. તો આ પેટીસનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે ચટણી બનાવી નાખીએ પેટીસ માટે. દહીં લીધું છે 100 ગ્રામ, મરચાં, લીલા ધાણા બધાને મિક્સરમાં પીસી નાખીએ. સ્વાદ પ્રમાણે નમક નાખી દઈએ છીએ અને ખાંડ નાખી દઈએ છીએ. ખટાશ, મીઠાશ, તીખાશનું કોમ્બિનેશન પીસી દઈએ છીએ આપણે. તો ફક્ત 2 મિનિટમાં આપણી ચટણી બની ગઈ છે. તો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ.